ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ભરાવાના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં જ પરિવારને મોટું નુકસાન થયું છે. ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રાવળ મજૂરી કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના મકાનની બાજુમાં જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જેના માટે તેમને સ્થાનિક નગરસેવકો સહિત તંત્રને અવારનવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં પણ આ ગંદા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન થતાં અને સતત પાણી ભરાઈ રહેવાના કારણે તેમના મકાનની દિવાલો નબળી પડી ગઈ હતી. તે દરમિયાન આજે અચાનક તેમના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ મકાન પડી જતાં રાવળ પરિવારની હાલત કફોડી બની ગઈ છે. આ અંગે મકાન માલિક હંસાબેન રાવળે જણાવ્યું હતું કે અમે 15 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી ગંદુ પાણી ઘરની બાજુમાં જે ભરાઈ રહી છે, જેના માટે અમે અનેકવાર રજૂઆત કરી હતી, પણ પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતાં આજે મકાન પડી ગયું છે. મકાન પડી જતાં મોટું નુકસાન થયું છે. હવે આવા સમયમાં અમારા બાળકોને ભણાવવાનો ખર્ચ કરવો કે પછી મકાન બનાવવું, એટલે સરકારને અમારી વિનંતી છે કે અમને કોઈ સહાય આપે. મુકેશભાઈ રાવળ છે. અમે 20 વર્ષથી અહીંયા રહીએ છીએ. ગટરનું પાણી આવતા છતાં અમે લોકોએ વારંવાર કમ્પ્લેન નગરપાલિકામાં કરી હતી, છતાં અમને કોઈ પણ આ વાતનું આ ગટરનું નિવારણ ન થયું. તેના કારણે અમારા ઘર પડી ગયા. અમે લોકો રોડ ઉપર આવી ગયા છીએ અને અમારા નાના નાના 2 છોકરા છે. અમે છોકરાને ખવડાવવું કે અમને ભણાવવાનું પૂરું કરવું કે અમારે વળીથી મકાન બનાવવું, તે સરકારને અમે વિનંતી કરીએ છીએ. અમને કોઈ બી સહાયતા મળે તો બહુ સારું. કેટલા ટાઈમથી તમારા પાણીની સમસ્યા છે? આ પાણીની સમસ્યા તો 15 વર્ષથી જ છે. કમ્પ્લેન કરી તમે આજ સુધી? હા, કમ્પ્લેન 2 વાર કરી હતી, પણ છતાંય કોઈ પણ નિવારણ થયું નહીં. તો મકાનની શું હાલત થઈ છે હાલ? 2 મકાન પડી ગયા છે. અમારા લોકો અમે રોડ પર આવીને બેઠા છે. હવે અમારે શેમાં રહેવું, શું કરવાનું? અમારાથી કોઈ ઘર મકાન બની શકે એવી કોઈ શક્યતા નથી.